આજે અમે તમારા માટે ખૂબ જ રસપ્રદ વિડિયો લઈને આવ્યા છીએ। આ વિડિયો તમને અંત સુધી બાંધી રાખશે, તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોતા રહેજો। ચાલો હવે શરૂ કરીએ। હાલો ભાઈ, આ પ્રૂફ મોકલી દીધા મારા છોકરા એવો। તમે કોણ બોલો છો? એ હું રાજુલા તાલુકામાંથી મોટી ખેરાળીથી ભીમબેન બોલું છું, એ છોકરાની મમ્મી બોલું છું। હા, મને તમે સમજાવો। સીધા મોકલી દીધા મન ન હોય, મને તમે કયો શું પ્રોબ્લેમ છે? એ અમે કાલે સાંજે દિયાસને ફોન કર્યો તો તમે કીધું તું ને બેન સવારે મોકલી દેજો। શેના માટે હવે મને તો કઈ મોકલી દીધા લ્યો। હવે હું એમ કહું છું કે શેના માટે શું થયું છે એ કયો હવે। એ આમ અમારા દીકરાનો વહુ છે ને, હા, એ મારા દેરના છોકરાને લઈને વહી ગઈ, બરોબર ને? છોકરા બે નાના નાના છે, રોવે છે, રહેતા નથી, અને છોકરો મારો હાવ ગરીબ છે, હા, નોખો રહે છે મનસુખભાઈ ને। અમે પછી આખી જિંદગી આજીવન થોડા જીવન અમે ગઢિયા જ ગણાઈએ, અમે નોખા ની નોખા ને આવી રીતે શું છે। તમારું નામ બોલો। મારું નામ વિમળાબેન। વિમળા? હા। વિમળા બેન, આખું નામ? તાર પપ્પા નામ દેતો? ગણેશભાઈ? હા। વિમળા બેન ગણેશભાઈ, અટક તમારી? બાબરિયા। બાબરિયા? હા। બાબરિયા, હા। ઓકે। ગામ કયું કીધું? હે? ગામ? મોટી ખેરાળી। મોટી ખેરાળી? ખેરાળી, ઓકે, મોટી ખેરાળી। અને હા, મોટી ખેરાળી। હા। તમારા દીકરાનું નામ શું છે? સુરેશભાઈ। સુરેશભાઈ? હા, સુરેશભાઈ ના ઘરેથી બાઈ વઈ ગઈ? હા। હા, સુરેશભાઈ, સુરેશ ગણેશભાઈ? હા। હાલો, સુરેશ ગણેશભાઈ બાબરિયા। હા। પછી એમની ઘરવાળી વઈ ગઈ, એનું નામ શું છે? એનું નામ પરભા। પ્રભાબેન? પ્રભાબેન, એની અટક શું છે પ્રભાબેન ની? એને બાપુને ઘરે જીક્યા છે। હે? જીક્યા? જીક્યા? હા, એને બાપુને ઘર ને અહીંયા તો આમાં બાબરિયામાં ગણે ને દીકરા માણા। હા, પ્રભાબેન અને બાપુજી નામ? એને બાપુજી નામ રણછોડભાઈ। એટલે પણ તમારી બાજુ નામ બધા ભગવાન માં રાખ્યા હું? તમારા ઘરવાળાનું નામ ગણેશ, એનું નામ રણછોડ? હા। રણછોડ। અને આ રણછોડભાઈ છે ઈ ક્યાં ગામના છે? એ બાર પટોળી। મેં હામું બેન ભારું કર્યું હતું, મારી દીકરી ના છે, એની દીકરી મારા છોકરાના ઘરમાં છે। બાર પટોળી? હા। બાર પટોળી? બાર પટોળી ક્યાં આવ્યું? આ રાજુલાની ઓલ પડકે, ઈંડોળાની ઓલ પડકે, જૂની બાર પટોળી। હા, બાર પટોળી। હા। પ્રભાબેન રણછોડભાઈ જીક્યા? હા, જીત્યા। હા, જીક્યા કે જીત્યા? જીત્યા જીત્યા। આ જીત્યા લખાવે છે। જીત્યા। પ્રભાબેન રણછોડભાઈ જીત્યા? હા। આ છોકરી તમારી ત્યાં અત્યારે અહીંયા તમારી ત્યાંથી વહી ગઈ બાર પટોળી થી? નહીં, ના, મારી દીકરીને ભાણકી નાની હતી ને, તો મેં લાડવા દેવા મોકલી, ત્યાંથી ફરાર થઈ ગઈ। બાર પટોળી ભાગી ગઈ? હા, બાર પટોળી વહી ગઈ છે। તમને ક્યારે ખબર પડી વહી ગઈ? અમને આ લોકો અમારા દેરિયા જેઠ મીડા ઓલું કરો ને, તો એમાં દેર નો છોકરો આવીને કીધું કે મોટા બાપુ કે આપડે ભાઈ નો છોકરો કે કુંડજાળા થી નથી, તે કઈ ભાજ્યા છે। પછી મેં ફોન કર્યો અમારી દીકરીમાં, અમારે તમારા દેર નો દીકરો? હા, હગામાં દેર નો દીકરો। એમના તમારા દેર નું નામ શું છે? શામજીભાઈ। શામજીભાઈ? હા। શામજીભાઈ ભાણાભાઈ। ભાણાભાઈ બાબરિયા? હા। એમની આ જે તમારો જે આ છોકરો ભગાડી ગયો એનું નામ શું છે? એનું નામ જગુ। જગુ? હા। જગુ? જગુ ભાણાભાઈ? જગુ શામજીભાઈ? હા, શામજીભાઈ। જગુ શામજીભાઈ? હા। ઓકે। આ બાર પટોળી કયા તાલુકાનું આવ્યું? એ રાજુલાનું જ છે ને, બાર પટોળી રાજુલા તાલુકામાં। મનસુખભાઈ, રાજુલા તાલુકા અને જિલ્લો અમરેલી? અમરેલી જિલ્લો। આ વહી ગયા કેટલા થયા, કેટલા દિવસ થયા? અને 3 મહિના થયા છે। તો હું રોજ ફોન કર્યા કરો છો, તાત્કાલિક છે? 3 મહિના વહી ગઈ તે અટણથી ફોન કરો છો? પણ એમાં મનસુખભાઈ શું છે કે અમને કઈ હળ પૂછતી નથી, પછી તો આમાં કાંઈ હવે જેને પ્રેમ કર્યો, તમારા ઘરનું ધ્યાન તમે ન રાખો કે ગામના ન રાખો આવે? ભાઈ બધું ધ્યાન રાખ્યું હતું, બધું હતું, પણ હવે અમારી કઠણાઈ માથા મારતી એટલે બધું થઈ ગયું। અમારે તો અહીંથી ગઈ હોય તો અમને કહેવાય કે ભાઈ લાડવા દેવા ગઈ હતી, ત્યાંથી બધું બનાવ બની ગયો। પ્રેમ તો તમારા ઘરે થયો હોય ને, કઈ અહીંયા કરત નો થયો હોય? એટલે અહીંયા ભાઈ ને થોડોક ઢીલો માણસ હતો, અમે ન ખાતા, અમારે હાવ હારા ને હામી ઘરે હારતી નહીં, તે આ દીકરો અમારે ઢીલો કે ભાઈ થોડી એને એમ ગ્રુપમાં રાખ્યો।
ભલે દીકરો ત્રીલો હોય પણ પછી આ દીકરો ઘરે હેવાયો થયો એ તો ખબર હોવી જોઈએ ને આપણે ને. પણ અહીંયા નતું ને ભાઈ ઘેરે કોઈ વસ્તુ વહીવટ બાયપાસ જે થયું એમ ઘેરે કાંઈ નથી પાડ્યું અમે ભાઈ. પણ આ કુટુંબમાં અટાણે તમારે ભાઈ ના વિખા પડી જાય, એક બાઈ ના હિસાબે આખું અટાણું કુટુંબ વેરવિખેર થાય, એવું બધું થાય ને. પછી લોકોની છોકરા માને 2 વખત ઠપકો દે એ લોકો કઈ નું સમજાય એટલે આવું બધું બન્યું ભાઈ. કોને ઠપકો દે એવા? એ આ છોકરા મમ્મી ને હું દઈ આવી તો હું કહું તારા છોકરાને મમ્મી છોકરાને શું સમજાય કરે? દેજે. તમે આખી વાત તમે છોકરાને બાપો શું કરે? આ તો બધું છોકરા થયો, તમે ઠપકો દેવા આવે તો તમારા છોકરાને વહુ આવું કર્યું છે તમે શું કરો? તો એ તો વાત તમારી હાચી છે મનસુખભાઈ. ભાઈઓ શું કરે? આ જે કાંઈ તમે બારોબાર આવા બધા ખેલ થાય એમાં ભાઈઓ શું કરી દે? એ તો ભાઈ અમે હાવ મોઢે હારા ખબર હું ન હોય. કરી કે એના મા બાપ શું કરે આ બે ભૂલ કરી તમે કઈ સહી ને. મારે તમે છો હવે એના મા બાપ આવીને કે તાર છોકરાની વહુ મારા છોકરાને લઈને વહી ગઈ છે, તમે શું કરી શકો? તો અમે તો એમ જ કહીએ કે ભાઈ અમારો શું વાંક છે. આ બધા એનો શું વાંક? એટલે આપણે એના તો એને કીધું તો અમે તમારા છોકરાને સમજાવ્યો પણ એ કે તમારી બાઈ ને અમારો છોકરો ન સમજાય અમે શું કરીએ. હા, એટલે એમાં ભાઈઓમાં વિખવાદ થાય. કાંઈ વાંધો નહીં, હવે કુટુંબમાં ક્લેશ ન કરતા. નહીં એમાં કઈ કેમ કે એમાં ભાઈઓનો વાંક ન હોય. નહીં અમે ક્યાં ભાઈ ને કાંઈ કીધું નહીં. હા, હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના. એ જૂનો નંબર છે તો એ બંધ છે ને નવો નંબર ચાલુ હોય તો અમારે પાસે નથી કોઈ પાસે બધે અમે પૂછી લીધું. બાઈના નંબર છે. તો એને બાઈ ને ફોન ફેરવીને અમે નંબર જ ફેરવી નાખ્યો. કાંઈ વાંધો નહીં. બાર પટોળી થી ભાગી ગઈ ને. હા 12 પટોળી થી. હવે એમના બાપુજી નું આખું નામ શું કીધું? એન બાપુજી નામ રણછોડભાઈ ને એન પપ્પા બાપુજી નામ ખોડાભાઈ જીત્યા. રણછોડભાઈ ખોડાભાઈ જીત્યા. હા રણછોડ ખોડાભાઈ જીત્યા. હા ઓકે. એમની દીકરીનું નામ શું કીધું? અમારા છોકરાના ઘરના નામ હા, પરભા. પ્રભાબેન રણછોડભાઈ. હા હવે આ છોકરા કેવડા નાના? દીકરી છે 100 વર્ષની ને દીકરો છે 7 વર્ષનો. હા, તમારા ભાઈ છે ને તમારા જે દેર છે એને કોઈ દીકરી દેતું નતું? હે કોઈ દીકરી દે એમ નતું? એ પણ આ બધું મનસુખભાઈ બધું ઊંધું આવેલું છે. જે આ મારી દેરની દીકરી હતી ને હા, એ આ લોકો કાકા છોકરા ઘરમાં વહી ગઈ આ લોકો તમે બદલો લીધો એવું બધું બહાર પાડે છે પણ અમે કઈ માન્ય કરતા નથી. શું કીધું? એ આ મારી દેર ને છે ને હા એની દીકરી આ બાયું વયા ગયા ને પરભા હા એના કાકા ના દીકરા ઘરમાં વહી ગઈ છે 4-5 વર્ષ થયા. હા, તે આ લોકો અમારી બાઈ ને ખેંચી લીધું એવું કાંઈ એમ કે અમે બદલો લીધો યાર. એમ કરી એકાબીજાને બાયુ લઈને વ્યાજમાં શેનો બદલો લીધો? કોઈ દે એમ ન હોય. મુદ્દો વાત ન્યા છે. હા એ તમારી વાત સાચી છે ભાઈ. આજે મારી સામે 3 છોકરાને માને લઈ ગયો ઈ કઈ ન્યા હા 3 છોકરાને માન લઈ ગયો એટલે જૂની ગાડી કહેવાય. એ વાત સાચી તમારી. તમે સમજ્યા? હવે 3 છોકરાની માં એટલે અડધી ગરડી થઈ ગઈ. ઓલો છોકરો કુંવારો છે કે પરણેલો? કુંવારો છે. આ તો એને શું એના ભાગમાં શું આવ્યું? કઈ નહીં. કુંવારી છોકરી હોય એ અલગ છે. હવે પરણીને લઈ જાય ને 3 છોકરીની માને લઈ જાય તો એ અડધી ગરડી લઈ ગયો. એમાં ઈ ક્યાં કોઈ નવી કંપની પીજ લઈ ગયો? હા અહીંયા આવી રીતે કર્યું ભાઈ. હવે તમે મારા ભાઈ તો તમે મારા બાપ એટલું ધ્યાન દો. આ થાતી છે પણ હવે એમાં હું એક આ બધું એવું છે. આ કોઈ દે એમ ન હોય પછી આ ગરડી ઉપાડે. હા એ તમારી વાત સાચી છે. સારું તો બીજું તો કેમ કરો? હવે ઈ છોકરીના ને એના ફોટા મોકલો. હા આ છોકરાનો ફોટો મોકલો, ભગાડી ગયો એનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. અમારા પરભાબેન નો ને સુરેશભાઈ નો. હા પણ ફોટામાં નથી. આમાં ફોટા હારા મોકલો. આ જો ને કે મોકલાય એમ. એલા ભાઈ ફોટા દેખાતાય નથી હવે યાર. હું એવા ફોટા મોકલો? એ કે એવા મોટા ને હારા ફોટા મોકલો ને કીધું દેખાય એવા મોકલો. હા પછી હાલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા આ બાય પાસી આવત લઈ લેવી છે કે પછી જવા દેવાની છે? એ આ જો સુરેશભાઈ તું વાત કર લઈ લેવાનું છે કે જાતી કરવાનું છે? હાલો. હા હા મામા. હા તું કોણ? તાર ઘરવાળી? હા તે કેમ આમ થયું? હા મામા મને શું ખબર, હું તો કામે ડેલી વયો જતો. હું તો કાયમ કામે વયો જતો મામા. એ કઈ કોઈને ઈ કે મને નોખું થવું તો અમે નોખા થઈ ગયા. હા અને હું કાયમ ડેલી કામે વયો જતો. પછી તો મને શું મામા ખબર હોય તો જેને લઈ જાય એ બધું અમારે બેન ભરું હામું કરેલું હતું. હા કાંઈ વાંધો નહીં હાલો. હા હવે આવું બધું હવે આ વાયરલ થાય કરવામાં તમારી મંજૂરી છે ને? હે હા હા આવું બધા બનાવો જે છે એ આ સોશિયલ મીડિયામાં જનતા અદાલતમાં મૂકવામાં તમારી મંજૂરી છે ને? હા મજૂરી છે. હા હા ઓકે. હવે આ તારી ઘરવાળીના ફોટા મોકલ, તારી મમ્મીના ફોટા મોકલ. હા મારી મમ્મી ના અને મારી ઘરવાળી. હા અને તારો મોકલ ને ઓલો ભગાડી ગયો એનો મોકલ.
હા તે હારું હાલો એનો મૂકવા. ઓકે. હા ઓકે. અને આ ભાગી ગઈ બાર પટોળી થી. હા બારકોટોળ થી ભાગી ગઈ એના મમ્મીના ગામમાંથી. એમ નહીં, ભાગી ગયા એને સમય કેટલો થયો તો? એને 3 મહિના. ઠીક. પછી આ ભાગી ગઈ તને ખબર ક્યારે પડી કે વહી ગઈ? ઈ મને રાતે ખબર પડી, ઈ ભાગી ગઈ ત્યારે એની મમ્મી ઘરેથી મેં એને ફોન કર્યો કે મારી બાઈ ને આપો. તો એની મમ્મી કે ઈ તો કે હવાની નીકળી ગઈ એમ કીધું. ઠીક. અને તારા જે કાકાના છોકરા હારે વહી ગઈ છે ઈ તમને કેમ ખબર પડી કે આ એની હારે જ વહી ગઈ છે? એની હારે ઈ અમને ઈ રીતે ખબર પડી કે મારા કાકાનો છોકરો ત્યાંથી કુંડીજલા એનું મોહાળ છે. હા. ત્યાંથી એનો ફોન માંથી ફોન એના મામાના અહીંયા અમને ખેરાડે આવ્યા કે ભાઈ છોકરો ફરાર છે છોકરો. એટલે અમને ખબર પડી કે ભાઈ આની હારે જ વહી ગઈ એમ પાકો. હા ઓકે. હા પણ હવે એમાં ઈ કાંઈ ઠરશે નહીં. જે બાઈ રહી ને ભાઈ, હા ઈ એના બાળકોની નહીં નો થઈ, ઈ કોઈની નો થાય. હા હા હા, જેનું બાળક જેને ગળે ન હોય ઈ હા આ દુનિયામાં ફેલ હા ડફનટ. હા હા, એટલે ઈ હા. કઈ ઈ જેમ થાય તાર કાકાનો છોકરો લોકલ બ્રાન્ચ કહેવાય કે આ 3 છોકરાને માન લઈ ગયો તેમાં ઈ હું કાઢલી. હા તમે સમજ્યા? હા કુંવારી છોકરી હોય જેનું દિલ કુંવારું હોય ને એને પરણ્યો તો પરણે, કે પરણેલી પરણો એમાં શું હોય? એમાં કાંઈ ન હોય. તમે સમજ્યા? હા જેનું દિલ કુંવારું હોય ને એની હારે પરણે. હા હવે પરણેલી ને પરણો હા એટલે ઈ થીગડું કહેવાય. હા એ ઠીક કેવાય. હા, એમ હોય બાબા. હા હા મામા. એમ એટલે ઓલું જે કાંઈ દીકરી કુંવારી હોય એની હારે જે કાંઈ તમે લગ્ન કરો અને ઈ જીવન છે ઈ અલગ છે. અને આ જીવન ય અલગ છે. આ જીવન અલગ છે. હવે આને સીધા ઈવડો ત્યાં બેઠો બેઠો આ છોકરા ધવરાવા ઈવડો ઈ કા ગાતો હોય. હા ઈ જ. હા ઓલું હાલ્યો કે હાલ હુઈ જા બા હુઈ જા. હા કરો હાલડા ગાવ બીજું હું. હા એને કઈ તું કેટલો લોકલ બ્રાસ ગડા તારો બાપ 3 છોકરીની માને લીધી. હવે ઈ તમે વિચાર કરો. હા મામા ધવલ એ 3 છોકરા જ માને. હા, અને આ પ્રભાબેન બાપા પણ હવે એમાં શું કરો. પણ તું એટલો બધો મોરો છો એટલે હાવ. એટલે મામા મોળો એટલે હું ગરીબ માણસ હાવ ઢીલો એટલે મને એને એમ કીધું કે નોખું થવું. મેં કીધું હાલ ભાઈ તું કેમ કરે નોખું. એની માં હોય આવ્યા એની માએ બધા અમને નોખા કર્યા બધું રેડી કર્યું. હું કાંઈ કામે વયો જાવ ભૂત નીકળ્યા. ઈ કે હું કામે નહીં જાઉં. મેં કીધું નો જાત કાંઈ નહીં હાલ ભાઈ. હા, હા મેં કીધું હા એમ મેં કીધું કામે નો જા તો કાંઈ નહીં ભાઈ તું ઘેર તો રે ને મને રોટલા જ્યાં કરી દેજો. તું શું કામ કરે છે? હું સેન્ટિંગ નું કામ કરું કડિયા જાઉં મામા. ઠીક કે હું રોજ આપે છે? રોજ આપે મામા 500-600 રૂપિયા રોજ આપે. કાંઈ વાંધો નહીં. કામ કરજે ને કઈ હેપતા તો નહીં. એમાં કઈ ટેન્શન ન લેવાનું. ત્યાં આ લોકલ બ્રાન્ચ કહેવાય. હો હા હા, એમાં ન્યાય તાર કાકાના ન્યાય છોકરામાં કાંઈ ન હોય એમાં કાઢી લેવાનું. કેમ કે એ બુદ્ધિશાળી માણસ હોય તો હા 3 છોકરાની માને લઈ. નહીં નો લે. હારો માણસ વેપારી ને બુદ્ધિશાળી હોય ને હા ઈ જૂની ગાડી ન લે, બને ત્યાં સુધી નવી લઈને હપ્તા ઉપર લે. હા નબતા એટલે ઈ વાત સાચી. જૂની ગાડીઓ કોણ લે? લોકલ માણસ. હા એ લોકલ માણસ. ઈને ગેરેજ માં જ રાખવાની. આ તારી બાઈ રે ઈ ગેરેજ જ કહેવાય. હા ઈ ગેરેજ કેવાય. કેમ કે ઈ હવે ઈ 3 છોકરાની માં છે ઈ કઈ હવે કઈ ઈ થોડી કુંવારી છે. નહીં કુંવારી નથી. હા. આ તો મેં કીધું ઉમેદ મામાને ફોન કરી તો આપણે આ છોકરા મામા મારે રાતના રહેતા નથી. મારી નાની છોકરી છે ને હા, એટલે રહેતી નથી. મેં કીધું હું ફોન કરું તો જો કદાચ વિડીયો પર યુટ્યુબ પર જાય કદાચ એને ઓલું થોડું ઘણું થાય તો ઓલું થાય તો એમ બુદ્ધિ વગરની કહેવાય. ઈ એને શું થાય? એને થાય તો તી બીજે દિવસ માફી માંગી લે કે હશે મારી ભૂલ થઈ ગઈ ને હવે આવું નહીં કર્યું. હા ઈ વાત સાચી છે મામા. પણ હવે હું છે કે તમારે બધા આ મોરા જેટલા તમે મોરા છો ને એ બધાને ઘરે આવું જ થાય છે. હા એ બધું કેવું થાય. હા, જેટલા હાવ બિચારા માઈ કાંગલા માં ઓલા હોય હાવ નબળા છોકરા એટલે હા પછી આ તું છે ને તને એમ કે હવે કાંઈ વાંધો નહીં. હવે આ તારો અવાજ જોતા જ મને એમ લાગે તું ભગવાનના ઘરનું માણસ છો. હા અને ટાટિયા ફાઈ ગયા હોય બાબા. હા ઈ મામા બરોબર ઈ વાત. તે મારા મમ્મીનો ફોટો જો હે મામા. હે? મારી મમ્મીનો હા એક મારી મમ્મીનો ફોટો એક મારો ફોટો. હા હા. યા અને પછી તમે પણ રોજ ઉઠીને ફોન કરો છો પાછા ભલામણું કરો મારો ફોન ઉપાડતા એટલે પછી હું ફ્રી હોવું જોઈએ ને. હા તમે ફોન કરો બધાની પરિસ્થિતિ પણ મારી એ પરિસ્થિતિ મારું જોવાનું હોય ને. હા એમ નહીં મામા હું જ્યાં સુરત હતો ને તો તમને એક વાર મેં ફોન કર્યો ત્યારે તમે કીધું 10 તારીખે 10 તારીખે મેં તમને કીધું તમે કીધું હવે 10 તારીખે આ ફ્રી ઈ છે કાકા વહી ગઈ હતી તે દિવસે જ ફોન કર્યો હતો ને. હા તે દિવસે જ ફોન કર્યો તમે. હા, પણ ઈ પછી હવે મને ભૂલાઈ જાય. પછી આમાં બધું એવું હોય. કાંઈ વાંધો નહીં. હવે હાલની 3 મહિને વારો આવી ગયો એમ કહે ને મારા ભાઈ. હા હા હારું શું મામા વારો તો આવ્યો ને. બસ હાલને કરી નાખી લાઈ દીધી હું. એના હા કોઈ એના પરિવારના કે એના મમ્મીના કોઈના નંબર છે? એના મમ્મીના મામા અમે એની હારે મામા હાવ સંબંધ તોડીને જો વાત પૂરી થઈ ગઈ કે મર્યા માણે અમારી ઘેર નહીં આવવાનું એમ. કેની હારે? એ અમારે એને કેના મમ્મીના આવડા 12 પટોળી વાળા છોકરીના મમ્મીના. હા એના નંબર છે મામા. હા, તમારે જ્યાં તારે હાઉના તારે હાહરાના કોઈના નંબર છે? હા હા મારી હાહુના નંબર છે. હા
તાર હાળાનું નામ શું છે? અશોક અશોકભાઈ. અશોકભાઈ રણછોડભાઈ જીત્યા. અમારી બેન ફરું હામ કરેલું છે, એ મારું બનેવી થાય, હું એનો બનેવી થાવ એમ. એવું છે? હા, એની બેન મારા ઘરમાં ને મારી બેન એના ઘરમાં. ન્યા છે ને, ન્યા મારા મિત્ર છે, પણ હવે મને એનું નામ ભૂલાઈ ગયું છે. આમાં સેવ છે લગભગ. હા આ બાર પટોળી છે લગભગ. ઈ આ બાર પટોળી હોય, ઓલી બાર પટોળી મને ખબર નથી, પણ બાર પટોળી છે એવું સેવ કરેલા છે મારામાં, પણ મને હા ખ્યાલ નથી ભાઈ. હા, તો એના મમ્મીના નંબર તો છે મારી પાસે. હે હા, એના મમ્મીના નંબર તો છે મારી પાસે. કાંઈ વાંધો ના લો. પણ હવે એમાં એમનું નામ શું છે? એનું નામ છે વાલીબેન. એમ નહીં, તાર સસરાના નંબર છે? હા, મારા સસરાના નંબર છે ને, મારો સસરો છે 11,000 મામા. ઠીક. હા, એટલે ગેરહાજર એટલે એટલે ઓફ થઈ ગયા એમ. ઠીક. હા, તો તારા સાસુના નંબર છે? હા, સાસુનો નંબર છે મારી પાસે. તાર સાસુનું નામ શું છે? વાલીબેન. વાલીબેન. વાલીબેન હાગઠિયા. બેન નહીં, વાલીબેન. યાર મમ્મીના વાલીબેન ના બાપુ કોના ઘર? વાલીબેન રણછોડભાઈ તાર હારાના. હા, વાલીબેન રણછોડભાઈ જીત્યા. ઓલા હાવ ભોરો છે. હા. ઓકે, હાલો. હવે મને છે ને ભાઈ, આ હા. બેનના ફોટા મોકલો, પ્રભાબેનના ફોટા મોકલ, તારા ફોટા મોકલ. હા હાલો. અને આ બાર પટોળીનું સરનામું લખવું પડે ને, બાર પટોળી ભાગી ગઈ છે તો. હા, 12 પટોળી ભાગી ગઈ, જૂની 12 પટોળી થી ભાગી ગઈ. ઓકે, હાલો મોકલો કાંઈક મને ફોટા હારા મોકલ. હારા મોકલો, હાલો હાલો. હા. કે વાલીબેન બોલો? હા મજામાં? હા, કોણ બોલે? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ. હા, અરે હું એમ ક્યાં કહેતો હતો, ગામથી? હે હે? આપણે બાર પટોળી થી બોલો ને? હા છે. અને આ તમારી દીકરી જે છે આપણે પ્રભાબેન, હા ઈ કંઈક ઓલા ભાઈ છોકરાને લઈને હા ગયા, છોકરાને લઈને હા. ગયા ને, હા ઈ તમારા ઘરેથી વહી ગયા ના ના, તો? એને ઘેર જાયેલી. ના બેન, તમારા ઘરેથી આ કઈક આટો મારવા આવ્યા હતા અને ત્યાંથી પછી તમારા ઘરેથી વહી ગયા. હા હા, એટલે એમ આડાવડું વાત કરો ના, કેમ કે અમારે પાસે પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન. કોણે? આ તમારા જમાઈ ની ને, સુરેશભાઈ, ગણેશભાઈ, હા અને ઈ એના કઈક કાકાનો છોકરો લઈને ગયો ગયો આવડો આ ભાઈ. હા 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 હા, એમ છે. આ જગુભાઈ શામજીભાઈ બાબરિયા, હા 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 એની ભેગી તમારી દીકરી વહી ગઈ. હા. હા, અને અત્યારે એને કઈક કેટલા બાળકો છે? બે હે? બે. હા, એટલે ઓલા છોકરા નાના છે ને, એને મૂકીને ગયા ને, હા એટલે ઈ નાના બાળકો રહેતા નથી, એટલે એને બિચારે મને ફોન કર્યો તો. હવે તમારો જમાઈ છે એ તો કઈક બિચારો ભગવાનના ઘરનું માણસ છે. હા હા, એટલે ઈ બિચારો કાંગારોળ કરતો તો મારું કઈક કરો એમ, એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈક થાય તો. તમારી યાર વાત થાય છે તમારી દીકરીને? નહીં મારા બાપ, નહીં. તો ક્યાં વહી ગઈ છે ખબર છે? નહીં બાપુ, છે. તમારા ફોન બોન આવ્યો તો કે એવું કઈ વાતચીત નથી થતી? નહીં કશું નહીં. હા, આ તમારી છોકરીને એની યાર આવું લફરું હતું એ તમને ખબર હતી? નહીં બાપા. છે. તો એની યારે ભાગી, હા, આની યારે આવડા જગુ યારે ભાગી ગઈ કેમ ખબર પડી? ઈ એના ઘર ના કેતા હતા. કેના ઘરના? એ જમાય જ છે. છે. સારું, ઓલા જમાય મામા. કે ઈ જમાય કે કાંઈ ઘેર ઈ નથી એમ એને વાત કરેલી છે. તમારા ઘરેથી વહી ગઈ કેટલા વાગે વહી ગઈ હતી? બાપા હું તો દાડીએ ગઈ હતી. છે. હું તો મજૂરીએ ગઈ હતી મારા બાપ. હા, કાંઈ વાંધો નહીં. ઓલા છોકરા એના છે ને નાના રહેતા નથી, એટલે એનું કઈક થોડુંક થાય તો કઈક કોન્ટેક્ટ કરાવીને, એના બાળકો છે ને એ હજી નાના છે હાવ. હા એટલે ઓલા પછી છે ને આજે કેદુના ફોન કરતા 2-3 મહિનાથી, પણ હવે આજે ફોન ઉપડી ગયો, વાત થઈ ગઈ છે. તો થોડુંક થાય તો કોન્ટેક્ટ કરાવો ને. પણ મારા બાપ હવે અમે તો કઈ રીતે કરીએ ઈ કયો? અરે ગમે એ રીતે કઈક થાય તો કરાવો ને. તમારી દીકરી છે એટલે તમને ફોન બોન કરે જેવું કઈક થાય. પણ અમારે કાંઈ મારા બાપ એ કાંઈ લેવા દેવા નથી અમારે, કોઈ જાતનું કાંઈ ફોન હર હંધે કોઈ વાતની કાંઈ નહીં. પણ હવે બોલો એનું
કેમ કે તો ઈ કે એના માટે થોડુંક આ બાળકો માટે એમ, બીજું કાંઈ આપણને કાંઈ વાંધો નથી. ભલે એને એની હારે રહેવું હોય તોય પછી ભલે રહીએ, પણ આ તો આમાં હું તો બેન એને આવા ધંધા કરવા જેને કે આવા તો છોકરા જણવાની ક્યાં જરૂર હતી. આ પણ મૂળ ઓલા બાળકોની જિંદગી બગડે ને એમ. સમજી મારા બાપ પડે શું કરીએ કયો. હા, કેમ કે તમે એની માં છો, તમે થોડોક ઠપકો આપો તો થાય એમ. આમાં બધાય થોડું કઈક રિપેર કરો તો થાય, બાકી નો થાય. થોડીક સમજણ કઈક એને સમજાવો, બેટા આવું નો કરાય. હા હા એટલે એમ થોડુંક કરો તો થાય. હાલો. હા હા એટલે થોડુંક કઈક સમજાવો એમ, તમારામાં કઈક જો ફોન બોન આવતા હોય તો. કેમ કે માં હારે વાત થાય છોકરી. કઈ રીતે બાપા, કઈ રીતે? અમારે કોઈ ફોન નથી, કઈ હર નથી, કઈ સંદેહો નથી, કઈ કોન્ટેક્ટ નથી. તમારે શું કરવાનું છો? પ્રભાબેન ન્યા કણ હું ભીમી ક્યારે કરવા આવ્યા હતા? શું કરવા આવ્યા હતા? એ અહીંયા આવ્યા હતા લાડવા લઈને અમારા બાયું. હા, બસ રોકાણા. હા, એને એને ઈ ભાઈ ને છે ને અમારા જમાઈ ને હા એને જ ખબર છે. ઈ કે અમારા કાકા નો દીકરો જગદીશ ઈ કે ઈ ઘેર નથી. હા, ત્યાં સુધીની વાત એને જ ખબર છે. કોઈ અમને કોઈ કોન્ટેક્ટ થોડા થાય ઈ તો બાપા. એને પછી એને આ ઈ વાત હતી, પણ તમારી દીકરી અહીંયા લાડવા લઈને આવ્યા પછી ત્યાં રોકાણી. હા, લાડવા દઈને ગયેલી. લાડવા લઈને આવ્યા હતા ને તમારા ગામમાં? હા, હા, પછી લાડવા લઈને ગઈ. લાડવા દઈને પછી એ ઘેરે ગઈ. ના, ન્યા નથી ગઈ, તમારે ત્યાંથી ભાગી ગઈ. અરે અમારે ઘેર થી નહીં, હું એમ કઉ છું કે રાજુલા ગઈ કે નહીં? હા, ઈ મૂળ તો તમારા ગામ આવી હતી, ઈ એના ગામથી નથી ગઈ. હા જે આવી હતી. હા, પણ ઈ તમારા ગામથી ગયા તા, પછી તમારા ગામમાં પાછા નો આવ્યા. હા, હા, એટલે ઈ તો એને કીધું. ઘેર જ જતી હતી. હે? અમારા ગામ થી તો એ ઘેર જ જતી હતી છોકરાઓને લઈને. ના, છોકરાને લઈને નથી ગઈ બેન. ઈ છે ને તમારા ગામમાં લાડવા દેવા આવ્યા, ત્યાં પછી રોકાણા, અને પછી તમારે ત્યાંથી વહી ગયા. તમે ફોન કર્યો એટલે તમે કીધું સવારની વહી ગઈ. ઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી. અરે મારા બાપ, તમે વાત હરખી કરો. હું એમ કઉ છું, તમે હરખી વાત કરો એમ કઉ છું. હું શું કહું હા. કે અમારે ઘેર થી લાડવા દઈને પછી કે હું ઘેર જાઉં છું. હા, પણ પછી એના ઘરે ગઈ નથી. તે હા, તે ઈ અહીંથી અમારા ગામથી રિક્ષા બાંધી રાજુલા સુધી ગઈ ને રાજુલા થી પછી જમાઈ નો ફોન આવ્યો કે અહીંયા નથી આવી. હા, એમ જ એને કીધું, એને બિચારે એમ જ કીધું. એવું કીધું કે મારા કાકા નો દીકરો જગદીશ દેખાતો નથી, કે મને એની ઉપર શક છે. ત્યાં સુધીની વાત તો એને ઘર મેળનું છે એને નો ખબર હોય. તો અમારા ગામ મેલી કોઈ લઈને ભાગી ગયો. એમાં બેન એને અમે વાત કરી, પણ હવે આપણે તો શું છે કે માનવતાથી આ બાળક તમે અમારી ભૂલ કાઢો બરબાદ. એ ભૂલ્યું નથી કે તમારી ઘર મેળનું છે, એના કાકા દીકરો ભાઈ છે, એને નો સમજૂતી કરાય કે અમારે આ ઘર મેળે આવું ન કરાય. નાના બસલા છે એને ભાન પડતી. હા, પણ હવે આપણે તો બાળકોનું જોવાનું છે. ઈ જે થઈ ગયું ને થવાનું હતું થઈ ગયું, ઈ જવા દ્યો. હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કઈક કરો. હાલો, શું કયો તમે? એ કઉ છું, એના બાળકોને એની માં પાછી એના ઓલા બાળકો સામું જો. હવે ઈ જમાઈ ને એનું જવા દ્યો, જમાઈ ને એની માને. પણ આ એના બે બાળકો જે રોય છે ને, નાના છે, રોય છે, સામે રહેતા નથી. એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગર હેરાન થાય છે. આ વગર ના તો હેરાન થાય તો અમે સમજી મારા બાપ, પણ હવે અમારો કાંઈ કોન્ટેક્ટ આમાં ખરો તો કયો કે અમારો હર સંદેહો ફોન દ્વારા ક્યાં નહીં ક્યાં છે એવું અમને કાંઈ ખબર નથી. અમારા ફોન તમે તકાશો. અરે મારી એવું કાંઈ જરૂર નથી, પણ બને તો ખ્યાલ આવે કે એની માની હારે વાત થાય કે નથી થતી તો તમને ખબર પડે કે કોણ હાચું કોણ ખોટું. તમે તો રાત દી માણા પહેરવો. વાંધો ના આવે.